વંદનમ સૂત્તમ સૂત્રાર્થ સાધુ વંદન સૂત્રમ અઢાઈ જેસુ સૂત્ર મૂલપાઠ અઢાઈ જેસુ દિવસ મુદ્દેસુ પન્નરસસુ કમ્મભૂમિસુ જાવંત કેવી હિ સાઉ રય હરણ ગુચ્ચ પડી ગહ ધારા પંચ મહાવય ધારા 18 સહસ શિલંગ ધારા અખુયાયાર ચડિતા તે સવે શિરસા મનસા મથ્થ એણ વંદામી સંસ્કૃત છાયા અર્ધ તૃતીયેષુ દ્વીપ સમુદ્રેષુ પંચદશસુ કર્મભૂમિષુ યાવંત કેપી સાધવ રજોહરણ ગુચ્ચ પ્રતિગ્રહ ધારિણ પંચમહાવ્રત ધારિણ અષ્ટાદશ સહસ્ત્ર શિલાંગ ધારિણ અક્ષતાચાર ચરિત્રા તાન સર્વાન શિરસા મનસા મસ્તકેન વંદે. સામાન્ય અને વિશેષ અર્થ અઢાઈ જેસુ એટલે અર્ધ ત્રિયેષુ અર્ધ ત્રીજામાં. અર્ધ છે તૃતીય જેમાં તે અર્ધ તૃતીય એટલે જ્યાં બે આખા છે ને ત્રીજો અડધો છે તેના વિશે. દિવસ મુદ્દેસુ એટલે દ્વીપ સમુદ્રેષુ એટલે દ્વીપો અને સમુદ્રોમાં જંબુદ્વીપ ધાતકી ખંડ અને અર્ધ પુષ્કરમાં. દ્વીપ સમુદ્રેષુ જંબુદ્વીપ ધાતકી ખંડ પુષ્કરાદ્વેષુ દ્વીપ સમુદ્રમાં એટલે જંબુદ્વીપ ધાતકી ખંડ અને અર્ધ પુષ્કર દ્વીપમાં. પન્નરસસુ એટલે 15માં. કર્મભૂમિસુ એટલે કર્મભૂમિઓના. જાવંત કેવી સાઉ એટલે જે કોઈ પણ સાધુઓ. રય હરણ ગુચ્છ પડી ગહ ધારા એટલે રજોહરણ ગુચ્છક અને કાષ્ઠ પાત્રને ધારણ કરનારા. રજોહરણ ગુચ્છ પ્રતિગ્રહ ધારિણ રજોહરણ ગુચ્છ તથા પ્રતિગ્રહને ધારણ કરનારા તે રજોહરણ ગુચ્છ પ્રતિગ્રહ ધારિણ. રજોહરણ એટલે રજને દૂર કરનારા. ઉપકરણ વિશેષ તેના વિશેષ પરિચય માટે ધર્મોપકરણનું પરિશિષ્ટ બીજું. ગુચ્છ એટલે ખાલી પાત્રાની જોલી ઉપર ઢાંકવામાં આવતું એક પ્રકારનું ઊનનું વસ્ત્ર. આ શબ્દ ઉત્તરાયણ સૂત્રના 26મા અધ્યાયની 23મી ગાથામાં વપરાયેલો છે. તેનો અર્થ ટીકાકાર શ્રી શાંતાચાર્યે આ પ્રમાણે કરેલો છે. ગોચકમ પાત્રો કોપરિવત્યુપકરણમ. ગોચક એટલે પાત્રોના ઉપર રહેતું એક જાતનું ઉપકરણ. ઓઘ નિરુક્તિમાં તેની ગણના પાત્ર પરિકરમાં કરવામાં આવી છે તે આ રીતે: પત્ત પત્તમ પત્તાબંધો પાયઠ્ઠવનમ ચ પાયકેસરિયા પડલાઈ રયત્તાણમ ચ ગુચ્છઓ પાયનિજ્જોગો. પાત્ર પાત્રબંધ પાત્રસ્થાપન પાત્રકેસરિકા પૂંજણી પડલા ભિક્ષા અવસરે પાત્ર ઢાંકવાનું વસ્ત્ર. રજસ્ત્રાણ એટલે રજથી રક્ષણ કરવાનું સુતરાઉ વસ્ત્ર તથા ગોચક એટલે જોડીના ઉપરના ભાગમાં ઢાંકવામાં આવતું એક પ્રકારનું ઊન વસ્ત્ર એ પાત્ર. નિર્યોગ એટલે પાત્ર સંબંધી 7 ઉપકરણો છે. પ્રતિગ્રહનો પર્યાય શબ્દ પતદ્ગ્રહ છે. પતત ભક્તમ પાનમ વા ગૃહ્ણાતિ ઇતિ પતદ્ગ્રહ. પડતા આહાર પાણીને જે ગ્રહણ કરે તે પતદ્ગ્રહ. ભાષામાં તેને પાત્ર કે પાત્રું કહેવામાં આવે છે. પંચ મહવ્ય ધારા એટલે પંચ મહાવ્રત ધારિણ એટલે 5 મહાવ્રતોને ધારણ કરનારા. 18 સહસ્ર શિલંગ ધારા એટલે અષ્ટાદશ સહસ્ત્ર શિલાંગ ધારિણ એટલે 18,000 શિલાંગને ધારણ કરનારા. અષ્ટાધ્વજ એટલે સંખ્યાવાળું. સહસ્ત્ર તે અષ્ટાદશ સહસ્ત્ર. તેવું જે શિલાંગ તે અષ્ટાદશ સહસ્ત્ર શિલાંગ. તેના ધારિણ તે અષ્ટાદશ સહસ્ત્ર શિલાંગ ધારિણ. અષ્ટાદશ એટલે 18. સહસ્ત્ર એટલે 1000. શિલાંગ એટલે શીલના અંગ શીલના ભાગ ચારિત્ર્યના વિભાગ. ધારિણ એટલે ધારણ કરનાર. શીલના 18,000 અંગોની ગણતરી નીચે મુજબ છે. જોએ કરણે સન્ના ઇન્દ્રિય ભૌમાઈ સમ્મણ ધમ્મેય. શીલંગ સહસ્રાણમ 18 સહસ્રગ્નિફ્તિ. યોગ કરણ સંજ્ઞા ઇન્દ્રિય પૃથ્વીકાય આદિ તથા શ્રમણ ધર્મ એ રીતે શીલના 18,000 અંગોની સિદ્ધિ થાય છે. આ અર્થનું વધારે સ્પષ્ટીકરણ નીચે મુજબ છે. યતિ ધર્મ 10 પ્રકારનો છે. ક્ષમા માર્દવ આર્જવ મુક્તિ તપ સંયમ સત્ય શૌચ અકિંચનત્વ અને બ્રહ્મચર્ય એટલે ક્ષમાયુક્ત થવું માર્દવયુક્ત થવું વગેરે શીલના 10 અંગ થયા. હવે આ ધર્મોથી યુક્ત થયેલા યતિએ મુનિએ પૃથ્વીકાય સમારંભ અપકાય સમારંભ તેજસકાય સમારંભ વાયુકાય સમારંભ વનસ્પતિકાય સમારંભ દિનેન્દ્રિય સમારંભ ત્રિનેન્દ્રિય સમારંભ ચતુરિન્દ્રિય સમારંભ અને પંચેન્દ્રિય સમારંભ અજીવ સમારંભ અજીવમાં જીવ બુદ્ધિ કરીને એ 10 સમારંભનો ત્યાગ કરવાનો છે. તેથી તે દરેક ગુણ 10-10 પ્રકારનો થતા શીલના અંગો 100 થાય છે. આ યતિધર્મ યુક્ત યત્ના જયના 5 ઇન્દ્રિયોના જયપૂર્વક કરવાની છે. તેથી તે 100 પ્રકારના 5-5 પ્રકારો થતા કુલ સંખ્યા 500-500ની થઈ. તે યતિધર્મ યુક્ત યત્ના વડે કરવામાં આવેલા ઇન્દ્રિય જય આહાર સંજ્ઞા ભય સંજ્ઞા મૈથુન સંજ્ઞા
અને પરિગ્રહ સંજ્ઞાથી રહિત હોવા જોઈએ તથા તે મન વચન અને કાયાથી ન કરવારૂપ ન કરાવવારૂપ અને ન અનુમદરૂપ હોવાથી 500 × 4 સંજ્ઞા × 3 કરણ × 3 યોગ એટલે 18,000 થાય છે. અખયાયાર ચરિતા એટલે અક્ષતાચાર ચારિતા અક્ષત આચાર અને ચારિત્રવાળા જેમનો આચાર અને જેમનું ચારિત્ર અક્ષોભ્ય છે તેવા અક્ષત છે આચાર અને ચારિત્ર જેનાથી અક્ષતાચાર ચારિત્ર્ય. અક્ષત એટલે શત નહીં થયેલા, ખંડિત નહીં થયેલા, આચાર એટલે જ્ઞાનાચાર આદિ 5, ચારિત્ર એટલે તે એટલે તેને, સવ્ય એટલે સર્વને, શીર્ષા એટલે શિર વડે કાયા વડે, મનસા એટલે મન વડે, મથ્થએણ એટલે મસ્તક વડે, વંદામી એટલે વાંદું છું. અહીં મથ્થએણ વંદામી એ બે પદોથી વાંદું છું એટલો જ અર્થ અભિપ્રેત છે. તાત્પર્ય સાઉ વંદનમ સૂક્ત આ સૂત્ર વડે અઢીદ્વીપમાં રહેલા સઘળા સાધુઓને વંદન થાય છે. તેથી તે સાઉ વંદન સૂક્તમના નામથી ઓળખાય છે. તેના પ્રથમ શબ્દો પરથી તે અઢાઈજેસુ સૂત્રના નામથી પણ ઓળખાય છે. અઢાઈજેસુ દિવસસમુદ્દેશુ એટલે અઢીદ્વીપમાં. અઢાઈજેસુ અને દિવસસમુદ્દેશુ એ બે પદો વચ્ચે દોસુ પદ અધ્યાહાર છે એટલે તેનો અર્થ અર્ધતૃતીય અને બે દ્વીપ સમુદ્રમાં એવો થાય છે. આવશ્યક ચૂર્ણિકારે પાઠાંતર દર્શાવતા જણાવ્યું છે કે અન્ય પુનઃ અઢાઈજેસુ દોષુ દિવસસમુદ્દેશુ પઠન્તિ એટલે બીજાઓવાળી અઢાઈજેસુ દોષુ દિવસસમુદ્દેશુ એવો પાઠ બોલે છે. દિવસસમુદ્દેશુનો સામાન્ય અર્થ દ્વીપ અને સમુદ્રોમાં થાય. તેની આગળ દોષુ પદ લગાડવાથી અડધો ત્રીજો અને બે દ્વીપ અને સમુદ્રોમાં એવો અર્થ નીકળે છે. આ અડધો ત્રીજો અને બે દ્વીપ સમુદ્રો વડે જંબુદ્વીપ, લવણો દધી સમુદ્ર, ધાતકી ખંડ અને કાલો દધી સમુદ્ર અને પુષ્કરાળ દ્વીપ સમજવાની છે. શ્રી હરિભદ્ર સૂરીએ આવશ્યક ટીકામાં આ બે પદોનો સલંગ અર્થ જંબુદ્વીપ, ધાતકી ખંડ, પુષ્કરાળ દ્રેષુ કરેલો છે. તેથી તેનો અર્થ અઢીદ્વીપમાં એ મુજબ કરવા સુમુચિત છે. પન્નરસસુ કર્મભૂમિષુ એટલે 15 કર્મભૂમિઓમાં. અઢીદ્વીપની અંદર સાધુપણું તો 15 કર્મભૂમિઓમાં જ સંભવે છે. તેથી વિશેષ સૂચન કરવા માટે પન્નરસસુ કર્મભૂમિષુ એ બે પદો મૂકવામાં આવ્યા છે. જાવંત કેવિસૌ એટલે જે કોઈ પણ સાધુઓ હોય. રયહરણ ગુચ્છ પડિગ્ગહ ધારા એટલે રજોહરણ ગુચ્છ અને કાષ્ઠ પાત્ર ધારણ કરનારા. રજોહરણ ગુચ્છ અને પાત્રને ધારણ કરવા તે સાધુનું દ્રવ્ય, લિંગ કે બાહ્ય ચિહ્ન છે. પરંતુ આવા ચિહ્નો તો કોઈ વેશ ધારીને પણ હોઈ શકે. તેથી વધારે સ્પષ્ટીકરણ માટે ભાવલિંગનું સૂચન કરવામાં આવ્યું છે. તે આ રીતે: પંચમહવયધરા એટલે 5 મહાવ્રતોને ધારણ કરનારા. 18 સહસ્ર શિલંગધારા 18,000 શિલાંગને ધારણ કરનારા. અખયાયાર ચરિતા એટલે અક્ષત અખંડિત આચાર અને ચારિત્રને પાળનારા. આચાર શબ્દથી અહીં જ્ઞાનાચાર આદિ પંચવિધ ભાવાચાર સમજવાના છે અને ચારિત્ર શબ્દથી સામાયિકાદિ 5 પ્રકારનું ચારિત્ર સમજવાનું છે. તે સવ્ય એટલે તે સર્વને, શીર્ષા મણસા મથ્થએણ વંદામિ કાયા અને મન વડે વાંદું છું. શિર અને મન વડે વાંદું છું એમ બોલતા કાયા અને મન વડે વંદન થાય છે તથા વાણી વડે પણ વંદન થાય છે. તેથી આ વંદન ત્રિવિધ છે. અર્થસંકલના અઢીદ્વીપમાં આવેલી 15 કર્મભૂમિઓમાં જે કોઈ સાધુઓ રજોહરણ ગુચ્છ અને કાષ્ઠ પાત્ર આદિ દ્રવ્યલિંગ તેમજ પંચમહાવ્રત, 18,000 શિલાંગ, સદાચાર અને ચારિત્ર વગેરે ભાવલિંગને ધારણ કરનારા હોય તે સર્વેને મન વચન કાયાથી વંદન કરું છું. સૂત્ર પરિચય આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છનાર વ્યક્તિ સાધુ અને સાધુતા પ્રત્યે સંપૂર્ણ પૂજ્ય ભાવવાળી હોય છે. આવો પૂજ્ય ભાવ પ્રદર્શિત કરવાના હેતુથી પ્રસ્તુત સૂત્રની યોજના થયેલી છે. તેથી તે સાધુ વંદનના નામથી ઓળખાય છે. મનુષ્યની વસ્તી અઢીદ્વીપની બહાર હોતી નથી એટલે સાધુઓ અઢીદ્વીપમાં જ હોય છે અને તેમાં પણ અકર્મભૂમિમાં ધર્મનો લાભ કે વૃત્તિપણાનો સંભવ નહીં હોવાથી તેમની ઉપસ્થિતિ 15 કર્મભૂમિઓમાં જ થાય છે. આ 15 કર્મભૂમિઓમાં દ્રવ્ય, લિંગ અને ભાવલિંગને ધારણ કરનારા જે કોઈ સાધુઓ હોય તે વંદનીય છે. તેથી તે બધાને કાયા, વાણી અને મનથી વંદન કરવામાં આવે છે. સાધુના દ્રવ્યલિંગમાં રજોહરણ, ગુચ્છ અને કાષ્ઠ પાત્ર વગેરે ગણાવવામાં આવે છે. તે સ્પષ્ટ રીતે નિર્ગ્રંથ મુનિઓનું સૂચન કરે છે અને ભાવલિંગમાં 5 મહાવ્રત, 18,000 શિલાંગ તથા અખંડિત આચાર અને ચારિત્રનો સમાવેશ થાય છે તે પણ નિર્ગ્રંથ મુનિઓનું જ સૂચન કરે છે. પ્રકીર્ણક આ સૂત્રનો મૂળ પાઠ શ્રી આવશ્યક સૂત્રના 4થા અધ્યાયના અંતભાગમાં આવેલા સમણ સૂક્તનો યતિપ્રતિક્રમણ સૂત્રનો એક વિભાગ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.